ભરૂચમાં હું આવી શકું પણ અહીંયા રોકાઈ નહીં શકું એ શરત આપવામાં આવી. એક ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં નહીં જઈ શકે, એની આપવીતી નહીં સાંભળી શકે, એટલે આ લોકશાહીનું હનન છે. મારા આજે 2 મોબાઈલો જમા છે. આજે મોબાઈલો આપવામાં નથી આવતા. જ્યાંથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે. એ લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા રહેશે એમને તકલીફો પડવાની છે, એમના પેટમાં તેલ રેડાવાનું છે. પણ મિત્રો, મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી અને ચૈતર વસાવા બનીને તમારે ઉતરવાનું છે. આ લોકસભામાં ગઠબંધનને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે. આવનાર સમયમાં એ પણ સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે, પરંતુ આજેથી જ આપણે કામે લાગવાનું છે. અને એમનું જે ટાર્ગેટ છે 26 માંથી 26 બેઠકો જીતીશું. ભાજપનો જે અહમ છે 5 લાખ લીડથી અમે જીતીશું, પણ એમને તમારે બધાએ છાતી ઠોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતવાના છે. વધારે વિશેષ નથી કેવું. આજે આપણી વચ્ચે જ્યારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય તો આજના પ્રસંગમાં તમે ટૂંકા મેસેજ થકી જુદા જુદા વિસ્તારોમાંથી આજે તમે અહીંયા બધા ઉપસ્થિત થયા છો. તમામ સાથી મિત્રોનો, તમામ પદાધિકારીઓનો, તમામ હોદ્દેદારનો હું આભાર માનું છું. સાથે સાથે તમારા પર અપેક્ષા રાખું છું આ લોકસભાની પ્રચારની શરૂઆત જ્યારે આજેથી થાય છે ત્યારે તમારાથી જેટલો પણ સમય આપી શકાય એ સમય મારા માટે, પાર્ટી માટે તમે આપશો એ અપેક્ષા સાથે. અને આપણે સૌ અહીંયાથી જંગી બહુમતીથી ચૂંટાઈએ અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જોહાર, ભારત માતા કી જય.